મિનિટ થા ધાડ કરે છે સુલા રે ઘડીક થાય ઘડીક ઓલાઈ જાય ઘડીક થાય ઘડીક ઓલાઈ જાય એટલું હાઈલી એટલું કાપવાનું છે 8 કિલોમીટર મિત્રો હવે 8 કિલોમીટર રૂ છે ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર તો મિત્રો જો અત્યારે તો રાતે વ્લોગ ચાલુ કર્યો એનું કારણ છે અત્યારે રોહિતભાઈનો ફોન આવ્યો અને જવાનું છે ભૂતેશ્વર એટલે હવે આજ આખી રાત વ્લોગ ચાલુ રહે એટલે વ્લોગમાં બિના રહી ગયો તો મિત્રો નાઈ રોહિતભાઈ આવી ગયા શું કે રોહિતભાઈ મજામાં જવું ને છે ભૂતેશ્વર હા એ તો પહેલા કહી દીધું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહી ગયો ગુગ ગાખરા નાખો એવી ગયો આમાં કેસંગમાં કર્યો આપણે દુકાન છે કેસંગ બસ સ્ટેશન આવ્યા છે તો ભાઈ રોહિતભાઈ માવા આવ્યા આગો જો મેં તો આપણું ડૉક્ટર પેક થઈ ગયું છે આમાં જરૂરી સામાન છે હું તમને આગળ જઈને બતાવું શું કે રોહિતભાઈ હાલવું હવે હાલવા મળવું છે હાલો જો ભાઈ 11:20 થઈ ગઈ છે ટાઈમ બતાવી ગયો તો ભાઈ 11:21 થઈ છે અત્યારે તૈયાર બધા હોઈ ગયા તો મિત્રો અત્યારે તમારે બેયના પગ હરખા હાલે પણ 5-6 કિલોમીટર હાલશો ને એટલે પછી આમ થાકી જાય પગ હા તો અત્યારે અંધારું ફૂલ છે કાંઈ વાંધો નહીં તો મિત્રો અત્યારે એમ રોહિતભાઈ વાડી આવ્યા હતા કેમ કે મારા ઘરે છે કે નહીં સા મોરસ ખૂટી ગયું હતું એટલે ભાઈ રોહિતભાઈ ઘરેથી આપણે સા મોરસ લઈ લીધા તો આપણો બેગ આખો પેક થઈ ગયો હવે ઓન ધ વે ભૂતેશ્વર તો મિત્રો સાયા વટી ગયા આમ તમને જો બધી બાજુ અંધારું જ દેખાતું છે અમારે બે સિવાય અમે અત્યારે પહોંચી ગયા મોરસન 4 કિલોમીટર કાપી નાખ્યું છે હવે તમારે 20 કિલોમીટર કાપવાનું છે 30 કિલોમીટર જો તમે ફૂલ બાકાજી કે હવે તો પડવા દે ને ચા બનાવવાની છે પછી શું કેવું રોહિતભાઈ વ્લોગમાં બન્યા રહી જો તમે તો મિત્રો હવે એને ઘણું હાલ્યા આમ તો વાત હવે અમારે ના પાડવા મળ્યા ઘડી ખમી જવું જોઈએ હવે એમ ક્યાં પહોંચ્યા રોહિતભાઈ આપણે રાણાધર વટી ગયા હા રાણાધર વટી ગયા ને પડવા પગવા આવ્યા તો આપણે પડવા પગીને ચા પીવે હા જો મિત્રો તપેલી બપેલી આપણે મૂકી દીધી છે રોહિતભાઈ આમ ગયા છે પાણો ગોતવા આવ્યા એ સેટિંગ કરવું છે બળતણ શક્તિ ગોતા આપણું બે ગામ પડ્યું ચા બનાવવાનું થાય છે આમ તો ઊંઘ ઉડાડવાનું થાય શું કેવું તમે ભાઈ બધું ગોઠવી દીધું છે રોહિતભાઈ પાણો લઈને આવ્યા મૂકો જોવા સાનો સામાન બધો બહાર કાઢ્યો હે પડ્યો રોહિતભાઈ સાના કારીગર હે આપણે જો ભાઈ બત્તી પકડી દો આ છે ને આ મજા અલગ ભાઈ જ આવે કોકના ગામમાં જે ચા બનાવી ને કે નહીં ભાઈ હવે પડવા હે દરબારનું ગામ છે તો એમ ચા બનાવી દો કોઈ નહીં અમારે બે સિવાય કોઈ ચા બનાવ નહીં તો વળે સૂળો આજ વળી ફટકે જગી ગયો નકા એમ 10 વાર તો જગી જરા માઇન્ડ જગતો બળતા નહીં જગતી ગોચ કેવા તો આયા પડ્યા અમે તો મિત્રો રોહિતભાઈ છે ને 15 મિનિટ થા ધાડ કરે છે સુલા રે ઘડીક થાય ઘડીક ઓલાઈ જાય ઘડીક થાય ઘડીક ઓલાઈ જાય રોહિતભાઈ એન પાસે જોવા તો એની હાલત જોવા તે મિત્રો ચા પાણી પી લીધા હે અમે જ્યાં ચા બનાવતા ને ત્યાં કેટલા ઓલા 4 જણા આવીને પૂછ્યા કે તમે ક્યાંથી આવો ને તમે કોણ છો ને એ હતું કોણ ખબર હે આઈડી વાળા હતા જીઆઈડી વાળા પોલીસ વાળા હોય ને રાતે એને ફરજમાં આવે અત્યારે અમારા ફોટા પાડ્યા એ કે આ રોહિતભાઈ કે શું કા પાડ્યા કે એવું ન હોય આયા સોરી દરરોજ થાય કે ને એટલે અમારે જાણ માટે રોહિતભાઈ કે તો વાંધો નહીં ભાઈ કે જાય ગ્રુપમાં મૂકવાનું ના ને શું કેવું રોહિતભાઈ હા ગાડી જાય એ ભીડે એ જ પૂછ્યું હતું અમને અત્યારે એમ કીધું પાણી પીવું જવા દો ભાઈ રોહિતભાઈ કેટલાક થાય કે જો ભાઈ એક ઠેકાણ પાણી આવ્યું ને પગ ધોયા તો થોડીક રાહત મળી કે ગરમી જો મિત્રો હવે આવી છે મેન જગ્યા એટલે ખતરનાક જગ્યા આવી છે એટલે રસ્તો આ 6 કિલોમીટર આમ ફરવાનો છે
આપણે ફરવા બરવા જવાનું હોય શું કેવું રહ્યું આપણે જંગલ પોપટ નીકળ જંગલ હોપટ જવાનું હે સિંહ બી મળે તો દેખાડું એવું કાંઈ ન હોય અહીંયા મિત્રો આપણે પાર કરી લીધું હે અને હવે હે ને આવો નવો 2 કિલોમીટર રસ્તો છે આ 6 કિલોમીટર છે પણ આપણે એટલું બધું કાપવાનું થતું છે એમાં આપણે આ રસ્તો જ અપનાવ્યો તો મિત્રો હે ને આ બાજુ જંગલ હવે રોહિતભાઈ થોડીક માહિતી આપી દો આપણે હાલવાનું છે વૈષ્ણમાં હા જો આ રોડમાં કોઈ હાલતું નથી હાલવાનું છે માવો બનાવીને ખાતું ખાતું જવાનું છે જો ભાઈ જે થાય એ જોયું ભાઈ તો મિત્રો ફરીથી અમારો પ્લાન થઈ ગયો છે શા બનાવવાનો કેમ કે ભાઈ નીંદર આવે આમ વાત પૂછવામાં એટલે શા બનાવવાનું થઈ ગયું છે તો ભાઈ આયા ઓલો જે રસ્તો આપણો હુરકાવાળો બંધ કર્યો ભાઈ ત્યાં જ બનાવવાનું છે તો ભાઈ ભયાનક જગ્યા હો બધી બાજુ જંગલ અને વૈશમાં 2 હાવા છે મિત્રો શા બની ગઈ ગાંઠિયા તો ભાઈ હાલો ભાઈ નાસ્તો કરી લઈએ હવે આપણે આટલું હાલી આટલું કાપવાનું છે 8 કિલોમીટર મિત્રો હવે 8 કિલોમીટર રૂ છે એટલે કઈ વાંધો આવ્યો નથી હજી હાલી દઈએ એટલું થાય ક્યાંય ના પાછા જોવો હજી 2 ના પગ આમ જો હરખા ચાલે મિત્રો હોરકા પહોંચ્યા ગાડીઓ ચાલુ થઈ ગઈ હા એક આગળ વહી ગઈ છે તો મિત્રો આ હોરકાનું પાણી પરબ છે આયા છે શમશાન જો મિત્રો આડી સડકે પહોંચી ગયા છે વાત દી થોડો ઉગી ગયો ફૂલ એન્જોય છે અમારી થાચા બાચા નથી અહીંયા હા જો ભાઈ ચપ્પલ હાથમાં લઈ લીધા કેમ કે આવા રોડ ઉપર હાલવાની બહુ મજા આવે હાલીને થાકી ગયા મિત્રો ઓલાને ખેતાની ઉપર ક્યાં પહોંચ્યા એ કહી દો ભૂંબલી રામપર પહોંચ્યા છે ભાઈ જો થોડુંક આગું છે જો ભાઈ પગની હાલત મિત્રો પીપળિયા પહોંચ્યા હો પણ ઉગી ગયો જો ભાઈ હું પહેલું મિત્રો આનું લાઈવ લોકેશન ચાલુ છે એટલે વળવા ના હોય ત્યાં બોલે બધું કા ભાઈ પીપળિયા પહોંચ્યા છે અત્યારે ટાઈમ 6:12 થઈ હે હા તો હવે સુરત દાદા થોડાક માથે આવ્યા મિત્રો પહોંચી ગયા તો ભાઈ આ મંદિર છે આ બધા ડ્રાઈવરો અગરબત્તી કરે બરો અંદર જઈ ન હોય કે ને એટલે હાલત કેવી થઈ હાસું કહીએ મિત્રો હાલત એવી થઈ ગઈ હવે અંદર જાવી એ મંદિર તો થોડુંક અંદર છે પણ આ ગેટ એનો આપ્યો આ ભૂતેશ્વર ગામની શેરીઓ છે બધી હવે ખાલી 50 થી 100 મીટર આખું છે પણ હવે નિરાતે હાલતું પગ કામ જ ના કરતા જરાય ફાઇનલી મિત્રો પહોંચી ગયા આંજોના નીકળ્યા 7-8 ઠેઠ પહોંચ્યા બહુ મજા આવી રોહિતભાઈનો આભાર એટલો ભાઈ પગાડી દીધા તો ભાઈ પહોંચી ગયા એ બધી દુકાનો મિત્રો મંદિરે તો પહોંચી ગયા જો ભાઈ રોહિતભાઈ અહીંયા દર્શન કરે હું તમને હમણાં દર્શન કરાવું ભાઈ પબ્લિક જો તમે થોડીક છે અત્યારે તો ભાઈ વહેલા પહોંચી ગયા એટલે પબ્લિક થોડી છે હમણાં દર્શન કરાવું ભાઈ જોઈજો તો મિત્રો પહોંચી ગયા એવી તમે દર્શન કરી લો લાઈવ દર્શન તો ભાઈ રોહિતભાઈ ઓલા બરફ ચા પીવે આપણે હમણાં જવા તમે દર્શન કરી લો પહેલાં જવો ભાઈ મસ્ત મજાનું મંદિર છે ફરતે જો ભાઈ કાંઈ ઘટે નહીં મસ્ત મિત્રો અહીંયા આવો કે નહીં એટલે આ શા અહીંની પરસાદી છે જો આયા તો વ્યસ્ત હોય શા તો પીવી જ પડે ભાઈ આયા આવે એટલે થાક શા પીવે એટલે થાક ઉતરી જાય શું કેવું મસ્ત મજાનું મંદિર છે પહોંચી જાય હવે અમારે 2 કલાક અહીંયા જ રહેવાનું છે શું કેવું મિત્રો હવે અલવિદા જવાનો સમય આવી ગયો કેમ કે હવે અહીંથી રવાના થવું હા રોહિતભાઈ બહુ થાકી ગયા જોવા હે બહુ એટલે તો મિત્રો હેડે હજી પીપળિયા સુધી હાલવું જોઈએ ત્યાંથી બસ મળે એમાં બહુ ડાયરેક્ટ સાયા મિત્રો હું તમને હાસું તો અડધી કલાકથી બેઠા અડધી કલાકથી આવી બસ આવે આવી બસનું કામ નથી એવું છે બસ સારી આવી બસ આ બસે હાલે પણ આ સાયા ન જાય એવું ડાયરેક્ટ કોળિયાક વહી જાય નિષ્કલક ના જાય
અડધી કલાકથી એમ બે બેઠા છે રોહિતભાઈ ને એમ બે આ બસ સ્ટેશને પીપળિયા બસ સ્ટેશન નહીં બસ નહીં સાયા ગામનો ઇકો કાંઈ તો મિત્રો ઘરે પોગી ગયા ને ગરમી ફૂલ થાય તો વ્લોગ ન કરું છું અહીંયા વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતી જાઓ બાકી મળ્યા કાલે નવા વ્લોગમાં જય માતાજી.